વેલકમ ટુ અંજના થાનકીસ કિચન। આજે આપણે બનાવવાના છે ખજૂરમાંથી ફરાળી પૂરી। એના માટે આપણે એકદમ સોફ્ટ ખજૂર લઈ લીધો છે અને એમાંથી ઠળિયા કાઢી નાખ્યા છે। જો સોફ્ટ ખજૂર ના હોય અને થોડો કડક હોય ને તો એક પેનમાં થોડું ઘી મૂકી અને સોતડી લેવાનું છે તો એ સોફ્ટ થઈ જશે। પણ આ ઓલરેડી સોફ્ટ હોવાથી અડધી વાટકી ખજૂર લીધો છે, 1 વાટકી રાજીગરાનો લોટ લીધો છે, એ આમ નાખી દઈશું। અડધી ચમચી ઘીનું મોણ દેશું અને આ સરસ બધું મિક્સ કરીને અને લોટ બાંધી લેશું। આમાં પાણી નથી નાખવાનું, આમાંથી જ બંધાઈ જશે। જો આવી રીતે સરસ ભાખરી જેવો થોડો કડક લોટ બાંધવાનો છે। તો જરૂર પડે ને તો હલકું એવું 1 ચમચી ગરમ પાણી લેવાનું છે અને ગરમ પાણીથી સરસ બાઇન્ડ કરી લેવાનું છે અને છેલ્લે ઘીવાળો હાથ કરી અને આપણે આને 5 મિનિટ રેસ્ટ દેશું। હવે બાંધેલા લોટમાંથી આપણે એવડું નાનકડું પૂરી બને એવડું ગોયણું લઈ લીધું છે, થોડાક તલ લીધા છે, તલમાં અને આપણે આવી રીતે પ્રેસ કરી અને પ્લાસ્ટિકની શીટ લીધી છે એની ઉપર આ મૂકી દેશું અને ઉપર બીજી શીટ રાખી અને એકદમ હલકા હાથે પૂરી વણી લેવાની છે। એકદમ આરામથી વણાઈ જશે। આવી રીતે આપણે બધી જ પૂરીને વણી લેશું અને એકદમ સરસ ઉપડી જશે। જો બધી પૂરી વણાઈને રેડી છે। હવે એક થોડુંક મોટું ગોયણું લીધું છે, એનું આપણે બનાવશું પરોઠું। જે લોકો વધારે ફ્રાય કરેલું નથી ખાતા એમના માટે આ પરોઠા પણ બની શકે। તો આપણે આને પણ સરસ જાડું એવું વણી લેશું। તો જો સરસ પરોઠું પણ વણાઈને રેડી છે। પરોઠાને શેકી લેશું અને પૂરીને ફ્રાય કરી લેશું। તેલ ગરમ થઈ ગયું છે, પૂરી એમાં નાખી દેશું અને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી એને ફ્રાય કરશું। જો આવા સરસ કલરની થઈ જાય ને ત્યારે આપણે એને તેલમાંથી કાઢી લેવાની। થોડુંક ઘી મૂકી અને આપણે પરોઠાને શેકી લઈએ। ઉપર પણ થોડુંક ઘી લગાવી દઈશું। ઘી કે ઓઇલ કાંઈ નહીં લગાવો ને તો પણ શેકાઈ જશે, પણ આવી રીતે થોડું ઘણું લગાવશો તો સરસ કલર પણ આવશે અને ક્રિસ્પી પણ થશે। હવે આને આપણે પલટી કરી લઈશું। તો રેડી છે આપણા ફરાળી ખજૂરની પૂરી અને ખજૂરના પરોઠા। આને આપણે સરસ મસાલા દહીં સાથે સર્વ કર્યા છે। થોડુંક લાલ મરચું પાવડર અને જીરા પાવડર નાખી અને દહીં સાથે પરોઠા અને પૂરી એટલા સરસ લાગે છે ને, એમનેમ જ એવી ક્રિસ્પી કરારી બનશે ને કે છોકરાઓને આપશો ને તો એ પણ ખુશી ખુશી ખાશે। અને આમાં કંઈ પણ એક્સ્ટ્રા મીઠાશ કે કંઈ નાખવાની જરૂર નથી અને જો તમે તલ ન ખાતા હોય તો એને અવોઇડ કરવાના। તો જલ્દીથી આ બનાવીને ડબ્બો ભરી લ્યો, 8 દિવસ સુધી આમાં કંઈ જ નહીં થાય।